माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवं देव यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति न भारतम् अभ्युत्थानमधर्मस्य तदात्म्यानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय चतुष्कृतानां धर्मस्थापनार्थायं संभवामि युगे युगे युगे। आज रोज आ पावन અને પુણ્યશાળી ભૂમિ અલખધામ આશ્રમ શીતવાડા સાબરમતી નદીના કિનારા ઉપર આપણા બધાનું આગમન થઈશું મારી જગ્યાને પાવન કરવા માટે। બોલો ભારતની નારી શક્તિનો, સનાતન ધર્મનો। કેમ તમે બધા અમારા નિમંત્રણને માન આપી અને પધાર્યા? કેમ કે 4 દિન પહેલો જે પ્રસંગ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભવ્ય ઉજવાયો, આ બીજો પ્રસંગ એવો છે કે કલ્યાણપુરાની અંદર એમનું શું નામ હતું મોદીભાઈ? વનરાજભાઈને સાપના ડંખ મારવાથી ગુરુ પૂર્ણિમાના દિવસે આ પરિવાર બધો નતો આવ્યો અને મેં ધોના ઉપર સંકલ્પ કર્યો તો આ વ્યક્તિને સાપનું ઝેર ઉતરી જાય, અડધા કલાકના દવાખાનામાં રજા મળી જાય તો ચોથા દિવસ બીજો કાર્યક્રમ આપણે ગોઠવી દેવો। તમામ કોઈના જ આપણે લીધો નથી અને આ કાર્યક્રમ ઉભો કર્યો છે। સમય સંજોગે અડચણો આ થોડી ઘણી આવી દિલીપજી બાપુ, પણ પરમાત્માએ એ અડચણોનો શાંત કરી અને બીજું કોઈ વસ્તુ ઊભી કરી દીધી। આજ સનાતન ધર્મની ધરોહરની અંદર ઘણા બધા અનુભવો થયા છે મને, પણ આજે જે અનુભવ થયો ને સાહેબ, પ્રાંતિજ બજારની અંદર મને એવું થયું કે ખરેખર કુંવરબાઈનો મામેરો પૂરવા માટે જે પરમાત્મા પોતે આવ્યો ને એમ સાહેબ આ દાઈ જો મેં જોઈ લીધું મારી નદીઓ। હું નતો ઓળખતો, નતો જાણીતો, ક્યારે કોઈના કોઈ દિવસ કોન્ટેક્ટ નહીં, અને એ વ્યક્તિ મારી ગાડી જોડે આવીને ઉભો થઈ ગયો। બાપજી શા માટે આયા છે? હું કીધું હું એક પ્રોગ્રામ લઈને નીકળ્યો છું અને સીધું લેવા આવ્યો છું। એવું ખીજામાં કાઢીને 10,000 રૂપિયા બાપુ આજ આપી દીધા અને એ મારો ઘણી ચોખ્ખો હોય છે। આજની તારીખમાં મેં જોયું નથી પડી। એ આજનો જ કિસ્સો છે, પ્રોતિજ બજારનો આજનો જ કિસ્સો, કોઈ કલાકોની વાત નથી, સવારનો। હું એને ઓળખતોય નહીં, એનો નંબર નહીં, કોઈ દિન મળ્યો નથી, પણ જુઓ પરમાત્માની લીલા જ્યારે ભજન કરીએ ને અને ભક્તિ કરીએ ને, પરમાત્મા સાહેબ આવા આવા નાખો। મને ખબર છે કે કાલે એક કારીગરના આ બધું સામાન હોશ કરાવવા બોલાયો હતો ને, મહારાજ જોડેથી 1000 રૂપિયા લઈ અને મેં આ કામ કર્યું હતું અને હવે આરામથી ધુએ આવી ગયું, ધુએ થઈ ગઈ। આવી પરમાત્માની આ લીલા છે સાહેબ, અને પરમાત્માની લીલા ઉપર દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ, દ્રઢ ભક્તિ। પહેલા તો લાલ બાપા પરિવારની જય બોલો જોરથી, બોલો લાલ બાપા પરિવારની। કેમ 4 વાગે એમને મારું આમંત્રણ સ્વીકારીને બધો પરિવાર આવ્યો છે। એક કનોડિયા વાળો બાપ, એમને હું દ્રઢ પ્રણામ કરું છું। 4 વાગે હું એમના ઘેર પાણી પીતો હતો। આ અમારા શિષ્ય મધુ બાપા મારી જોડે હતા। કુદરતની આ લીલા છે સાહેબ, પણ મારા પિતાશ્રીનો અને મારા ગુરુનો બે જ શબ્દો છે, જીવનની અંદર જે કઈ કાર્ય કરો ને એની અંદર પાછું નહીં પડવાનું, કોઈ જગ્યાએ હિંમત નહીં હારવાની સાહેબ। ખાલ ઉતરી જાય તો વાંધો નહીં સનાતન ધર્મની અંદર, પણ અડચણો
વિકટો આવી બધી આવી છતાંય પણ આ પરમાત્માની લીલાથી સમય જાય. એમ આપણે બધા જો પરમાત્માની ભક્તિ કરતા હોય, અવાજ આવે તો શું વચમાં વગાડશો નહીં. પરમાત્માની જયારે લીલા થતી હોય અને પરમાત્માની લીલાની અંદર આપણી સાચી ભાવના, સાચી ભક્તિ જોવો, સાચી નિષ્ઠા જોવો, અને જયારે સાચો ભાવ પ્રગટ થાય ને 21 બ્રહ્માંડમાંથી કોઈ પણ અવતાર નહીં આવે સાહેબ, પણ એ વિશ્વાસ હોવો જરૂરી છે. આપણા જીવનની અંદર ગુરુનો સંકલ્પ લીધો હોય, ગુરુનું વચન લીધું હોય, પણ એ ગુરુના સંકલ્પનું આજીવન આ શરીર રચે હું એનું પાલન કરવાનું છે. અને પાલન તમે કચ્છની અંદર જાઓ, ગલતેશ્વર મંડળને મારા નમો નારાયણ, હો બધા ભક્તોનો મારા આમંત્રણને ફોન આપ્યો. રજુબાની સાહેબ મહારાજે મને યાદ ના કરે. બધા મંડળોને મારા નમો નારાયણ. કેમ કે જેસલ અંજારની અંદર અને અંજારની અંદર જયારે એની નિષ્ઠાના ભાવથી ભક્તિ કરી અને તોરલના ચરણમાં સમીજો સાહેબ, એના બધા જ કાર્યો સિદ્ધ થયો. મને બપોરે તો એવો વિચાર આવ્યો કે ખરેખર જેસલના ઘેર સાધુડા જમવા આવ્યા, તોરલના ઘેર, અને સાહેબ તોરલ સતી જાતે વેકાઈ ગયા, સખી વાણિયાના ત્યો એવો ને એવો આ કિસ્સો મને એ સંકલ્પ યાદ આવ્યો છે. પણ પરમાત્મા તમારી જયારે કસોટી ઉપર ઉતર, ગુરુ ભક્તિની ગતિ ન્યારી, સંતોભાઈ ગુરુ ભક્તિની ગતિ ન્યારી, ગુરુ ભક્તિની ગતિ પહેલા ને જોડી એને થંભે માથો ભીડાય. તમે ઇતિહાસો તપાસો, મીરા માતા, તુકારામ, કુંભોરણો, લીલરબા, 300 જેની રાણીઓ હતી સાહેબ, અને એ 300 નારી, 300 પત્નીઓને કુંભારોના એક દિવસ ભક્તિના ખાતર, લીલરબાના વચનના ખાતર એનો ત્યાગ કર્યો સાહેબ. મહારાજે મને આ વચમાં ગાડીમાં પ્રોફિટથી આવતા હતા, ચુંડારા મહારાજે 2 જ વાતો કીધી. કેવી કીધી? એક સ્વાદનો ત્યાગ કરો અને એક હવાદનો ત્યાગ કરો. સાહેબ આ 2 જ વસ્તુનો ત્યાગ કરવાથી મનોમંથન, મનોચિંતન અને મનોમનનો અભ્યાસ જે લાગે છે, એ અભ્યાસની અંદર સાચો સદગુરુ મહારાજ જેવો પ્રગટ થાય છે. અને સદગુરુ મહારાજ જયારે આપણો પ્રગટ થાય છે, તેઓ સાહેબ તમને ઝરવળતી જ્યોતિનો અજવાળો જેને ગુરુ કર્યાનો એને ખબર પડે છે. ગુરુ હમારા ગારોડી, गुरु हमारा गारोड़ी, मुझ पर की थी मेर, मोरा बताया मरमतना उतार दिया समझे. अनादि काळનું જે ઝેર પડ્યું હોય ને, એ સદગુરુ મહારાજ એમના અમૃત દ્વારા એ ઝેરને ખેંચી લીધી અને અમૃત ભરી દીધી. અને પછી એવું કીધી આ વસ્તુનો તમે હાચવીનો ઉપયોગ કરજો સાહેબ. એ હાચવીને આપણે ઉપયોગ કરીશું. જીભની અંદર મીઠાશ, એવું કહેવત છે કે જીભ ધોખાય ખવડાવે, લાડવાય ખવડાવે, પણ જીભની અંદર ખરેખર મીઠાશ હોય તો ખરેખર રોજ લાડવા જ મળે. મને એવા બધા સંકેતો થાય કે મહારાજ આદરી છે આશ્રમની અંદર રોજે રોજ 4 દરે જમણવાળા ચાલુ, ભજને ચાલુ. આ મારી કૃપા નથી. મને અંતરથી ઉમરકો આવે, હું ઊંઘી ગયો હોય, બેહી રહ્યો હોય, ઉમરકો આવે તો બીજા દિવસ સાહેબ ભજન થાય. આ સનાતન ધર્મની ધરોહર છે. સાબરમતી નદીનો કિનારો મળ્યો છે, બાજુમાં શમશાનજી, મહાદેવજી છે, હનુમાનજી છે. અને સાહેબ આટલી ઝરહર જ્યોતિનો પ્રકાશ હોય ને, ત્યાં આવું રોજ ભજન ચાલુ હોવું જરૂરી છે. ભજન કરું તો મારી ભ્રમણાઓ ભાગે, રુધિર વસેલો મારો રામ. ભજન કરું રે ગુરુદેવના. ગુરુનું ભજન
એવી રીતે કરવું. ગુરુ એટલે શું? ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર મહાપુરુષના સદગુરુ મહારાજ કહેવામાં આવે છે. અને એ આપણા જગતના તાતની ઓળખાણ કરાવે સાહેબ કે જગતની અંદર આ જીવ શું વસ્તુ છે, આત્મા શું વસ્તુ છે, બ્રહ્મ શું વસ્તુ છે, જેને આપણે માની રહેશે એ વસ્તુ શું છે, ચિદાનંદ શું છે. આ વસ્તુની ઓળખાણ એ સદગુરુ મહારાજ કરાવે છે. અને સદગુરુ મહારાજની ઓળખાણ કર્યા પછી જો આપણે ભૂરા પડીએ એક નંબર પહેલા નંબરના મૂર્ખ સાબિત થઈ જશે. આપણે ભૂલ ના આપી જો ભૂલો રે સુધારજો ગુરુજી મારા, ભૂલો રે સુધારજો. આપણી ભૂલ સુધારવા માટે તો ગુરુના ચરણે જ્યાં હોય. મને 2 મહિના પહેલા એક મારા શિષ્ય મળ્યા. આ ભૂલ શબ્દ આવ્યો એટલે યાદ આવવા તો બાકી મેં ગુરુ 100 મહિનો કર્યા છે, હજુ કોઈ હરફાઈ નહીં આવે. એટલે ગુરુ હરફાઈ લાવવા માટે કરવાના આવ્યું, એની હરફાઈ લાવવાની. હું કીધું 2 માણસનો રાગ નહીં, એ થોડો થોડો આવો થોડો થોડો આવો હારિકા ગોઠ જેવું સર્જી. તો મારવામાં શું કરવાનું? હું જ્ઞાનનો ગુરુ છું સાહેબ. મારી ભક્તિની એનર્જીનો આશીર્વાદ તમને પ્રાપ્ત થાય કે તમારા ઘરની અંદર, પરિવારની અંદર સુખ, શાંતિ અને સંપત્તિ આવે. તમે બધા હરી મળીને રહો. પણ બાકી આ બધું કરવા સત્વાય હર ફાઈના આવે શું કરવું? હું કીધું મારા જેવો ભાવ બની જવાનો, મારા જેવા ભાવ બની જવું પૈસા કઈ ના આવે. મારે એવું હતું પેલા હર ખાઈ નથી અને ભાવો બન્યો એટલે એ પાછળ આવ્યા બન્યો. હર ખાઈ આવી ગઈ એટલે હરખાઈ લાવવા માટે આપણે પેલા હાથ ના રહેવાનું. આપણે હાથ ના રહો તો બધા હાથ ના થઈ જાય. પણ હરખાઈ લાવવી હોય તો આપણી સાચી ભાવના હોવી જોઈએ. કોઈના ઉપર મહાપુરુષોએ ખૂબ સરસ ઊંડી ગાઢ વાત કરી કે હવારો વહેલા ઉઠી ટાઢા પોણી નાય, હવારો વહેલા ઉઠી ટાઢા પોણી નાય, હગાભાઈનું હારું દેખી દિલમાં લાગે લાય, એ ભજન કરવાથી કેવું થાય. એ ભજન કરતા હોય, બીજાના ઉપર ઈર્ષા દેખાય, મતભેદો આશા હોય, કોઈ તને હરખાઈ આવે નહીં. બાજુવાળો ગાડી લાવ્યો હોય, ગોળ ખાવા બોલાવે તો ના જોય, બળી જોય લોહી અંદર ને અંદર. ઘણો બે તો કટેવું હોય કે ગાડી લાવે છે એટલે હાવેણો લઈને વાળીએ, દૂર ઉડકો મળે થાય. આવું ના કરીએ કોઈ દર. બહુ મંડી વર્ષમાં ચાલતો શ્રાપ આવી ગયા હતો. એટલે જીવનમાં ભજન તો એ બધો રોજ કરતો હોય ને તોય ઈર્ષા ના રાખતો. ભજનમાં એ ઉભો થયો એટલે રસ્તામાં જઈને આજી પાછી ના કરતો, પેલો ગુના આવવા તો પેલો ગુના આવવા. આ વસ્તુ મગજમાં કાઢી નાખવાની. અને જયારે આવી વસ્તુઓ મગજમાંથી નીકળી જાય ને એટલે સંતો મહાપુરુષોએ કે તારી ભ્રમણાને ભાગ્યારે લક્ષ 84 મટી જશે. જયારે આપણે લક્ષ 84 મુક્ત થવું હશે તો આપણા જીવનની અંદર, મગજની અંદર જે ભ્રમણાઓ પડી હશે, કલ્પનાઓ પડી હશે, કલ્પનાઓની અંદર વિચારો પડ્યા છે, અને વિચારો બુદ્ધિની અંદર 2 પ્રકારના વિચારો આવી છે. એક સંકલ્પ અને એક વિકલ્પ. તમે જુઓ, શાંતિથી જોજો. એક છે સંકલ્પ અને બીજો છે વિકલ્પ. એક છે રિઝલ્ટ લેશે, બીજો રિઝલ્ટ મૂકી દે. અને આ સંકલ્પ વિકલ્પ કરતો બંને એક થાય મન પ્રગટ થાય છે. અને આ મનની અંદર જે મન ધારા કરેલી છે એની અંદર તદાત્મક બુદ્ધિ પડી છે. 2 પ્રકારની બુદ્ધિ છે. આ બુદ્ધિની અંદર ભાવનાઓ શુદ્ધ થઈ જશે એટલે આપણું શુદ્ધિકરણ ઓટોમેટિક થઈ જશે. આપણા આમ ચકલી પોણી આવે છે તો ગોરો ખંગારીએ છે. ખંગારો કેમની બધો ડાયરેક્ટ બોલ્યો ગાર્યા વગર એક ગોરો ખંગારીએ છે, ઉપર ગયણી મૂકીએ છીએ અને પછી ચકલી ચાલુ કરીએ, ચોખ્ખું થઈ જાય છે.
એમાં 5.5 ફૂટનું જે શરીર છે એ શરીરમાં આપણે ચોખ્ખું કરવું હોય તો રોજ ભજનની અંદર જવું, રોજ વાયક આવવાનું તો રોજ જવું પડે. વાયક કોઈ દર અંડોળાય નહીં. ઘણો મંડળો એવો હોય છે કોઈનું નામ નહીં દેવું. વાયક આવ્યા પછી વાયકને જવા દીશી, પણ જયારે વાયક વચન ચૂક્યાની 84 જાય અને ભવિષ્યમાં 6 મહિને 2 મહિને મંડળ ફેરવી જાય. વાયક લઈએ તો બધા હળી મળીને લેવું, અને જેના હંગાથી વચને બંધાવો એ હળી મળીને વચને બંધાવો, અને એ ભક્તિને પારંગત પામવાનું છે. આપણા મનુષ્ય અવતાર